વડોદરાના વોર્ડ નંબર 15માં જનતાના મિજાજનો નવો નજારો જોવા મળ્યો। ભાજપના સમર્થનમાં આજે યુવા શક્તિએ શક્તિ પ્રદર્શન કરીને કેસરિયા રેલીનું આયોજન કર્યું હતું। જે નેતાઓ સત્તાના જોરે પડદા પાછળથી દબાણ લાવતા હતા તેમને આજે યુવા શક્તિએ કેસરી જવાબ આપ્યો છે। ઉમા ચાર રસ્તાથી શરૂ થયેલી આ કેસરિયા યાત્રા માત્ર એક રેલી જ નહોતી પણ એક પ્રચંડ હુંકાર પણ હતો। સોસાયટીઓના ગેટ પર લાગેલા બેનર્સથી જે વિવાદ શરૂ થયો હતો તેનો અંત આજે આ શિસ્તબદ્ધ અને ભવ્ય જનમેદનીએ આણ્યો છે। જ્યારે આ રેલી કોંગ્રેસના મુખ્ય કાર્યાલય પાસેથી પસાર થઈ ત્યારે વાતાવરણમાં એક અનોખી શાંતિ અને તાકાતનો અનુભવ થયો। કોઈ ઉશ્કેરણી નહીં, કોઈ વિવાદ નહીં, માત્ર કેસરી રંગનો પ્રભાવ। જેઓ સત્તાના જોરે સમીકરણો માંડતા હતા તેમને આજે વર્તમાન વાસ્તવિક દ્રશ્યો પણ જોવા મળી ગયા। ભાજપના સમર્થનમાં વોર્ડ નંબર 15ના યુવાનોએ રેલી યોજીને જાણે ઇતિહાસ રચી દીધો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ભવ્યથી ભવ્ય કેસરિયા ફેરણીનું આયોજન કર્યું હતું। જો લોકશાહીમાં કોઈ મોટું હોય તો તે જનતાનો મિજાજ જ છે। આજે વોર્ડ નંબર 15ના 800 થી વધુ યુવાનો, આમ તો સંખ્યા ખૂબ મોટી સંખ્યામાં હતી, પરંતુ 800 થી વધુ યુવાનો આ કેસરિયા યાત્રામાં જોડાયા છે। એ દર્શાવે છે કે અમારો માર્ગ સાચો છે। અમે કોઈ વિવાદમાં પડતા માંગતા નથી, અમે કોઈ શબ્દો પર પ્રતિક્રિયા આપવા માંગતા નથી। અમે ફક્ત ને ફક્ત ઉત્સાહી યુવાનો છે। અમે અમારી એકતાનું એક એવું ઉદાહરણ આપ્યું છે કે અમે સૌ ભારતીય જનતા પાર્ટી સાથે છે। અમે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરીએ છીએ અને અમે સૌ ભારતીય જનતા પાર્ટી માટે એક થઈ વોર્ડ નંબર 15માં ભગવો લેવડાવવાનો સંપૂર્ણપણે પ્રયાસ કર્યો છે। અને અમે સૌ ઉમા ચાર રસ્તાથી પરશુરામ ગાર્ડન ચાલતા જે આ ફેરણીમાં જઈ રહ્યા છે એ એટલી વિશાળ છે કે તમે બતાવી શકો છો કે આ એક સંદેશો આપી દે છે કે અમારી જીત નિશ્ચિત છે અને અમારો સૌથી મોટો જવાબ આ જ છે કે અમારી જીત નિશ્ચિત છે અને ભગવો 15 નંબરમાં સંપૂર્ણપણે લહેરાશે।